અને હવે વાત ગુજરાતમાં સમાચારની કરવી છે। ગુજરાતમાં આજે મેઘરાજાએ આખા રાજ્યમાં જબરદસ્ત હેત વરસાવ્યું છે। એક લાંબા વિરામ પછી ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં લગભગ 12 મેઘ ખાગા થતા હોય તેવી પરિસ્થિતિ સુરત જિલ્લાની આવી છે સામે। ભરૂચમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। નર્મદામાં પણ જોરદાર છે। દાહોદ, ભરૂચ અને સુરતના ઉમરપાડામાં તો જાણે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ છે। આજની આ 4 તસવીરો ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે આ ચારે તસવીરોમાં જે વરસાદ દેખાઈ રહ્યો છે તે આજના દિવસનો સૌથી વધારે વરસાદ છે। જળબંબાકાર જેવી સ્થિતિ છે। સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો। દાહોદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। આ 4 તસવીરો બતાવવા માટે પૂરતી છે કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા કેવી રીતે ઓળઘોળ થયા છે। અને બીજી બાજુ ધાણીખુટ કરજણ નદીમાં ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદના કારણે જબરદસ્ત દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉફણતી નદી છે। ધાણીખુટ કરજણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કરજણ નદીમાં ધાણીખુટ ગામે લાખો સહેલાણીઓ ધારિયા ધોધ ખાતે આવતા હોય છે અને ત્યાં વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે। આ કરજણ નદીનું જબરદસ્ત દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજાએ જ્યારે મન મૂકીને વરસવાનું નક્કી કર્યું તો અહીંના નદી નાળા તમામ છલકાઈ રહ્યા છે અને આ ઘૂંઘવતા દરિયા જેવી નદી જબરદસ્ત ભાસી રહી છે। જાણે કે કોઈ આ શહેરની વચ્ચોવચ્ચ પ્રવેશતો હોય કોઈ સાઢ હોય પ્રકારે એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી નદી જોઈ શકાય છે। આ દક્ષિણ ગુજરાતની કરજણ નદીના દ્રશ્યો છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ફક્ત 5 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબકતા ભયંકર દ્રશ્યો સર્જાયા છે। ક્યાંક બ્રિજ તૂટી ગયા છે તો ક્યાંક જે ધોધ છે તે ઉભરાઈ રહ્યા છે। આજે છે ધારિયા ધોધ જે ધાણીખુટ ગામ પાસે આવેલું છે અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ હાલ અહીંયા સહેલાણીઓના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો અહીંયા ધોધની જે સપાટી છે એ કેટલી ભયંકર છે। હાલ તો આ જે નદી છે એ કરજણ નદી છે અને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કરજણ નદી જે બંને કાંઠે વહી રહી છે એના આપણે બતાવી રહ્યા છે અને સાથે સાથે આ જે ધોધ છે અને આ ધોધના જે પાણી જાય છે એના કારણે જ મૂવી ગામ પાસે બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હતો અને હાલ આ પાણીની આપ ઝડપ જોઈ શકો છો। આ નદીએ કરજણ નદીએ જે છે એ રૌદ્ર સ્વરૂપ અહીંયા ધારણ કર્યું છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાની અંદર વરસાદ છે, પરંતુ નેત્રંગ તાલુકામાં લગભગ 5 કલાકની અંદર 5.5 ઇંચ વરસાદ ખાબકતા અહીંયાના જનજીવનને માઠી અસર થઈ છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડતો જે બ્રિજ છે એ તૂટી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન વસંત ગોહિલ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ। અને સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ઉમરપાડામાં આજે જબરદસ્ત વરસાદ વરસ્યો છે અને તમામ એ ધોધ જીવંત થઈ ગયા છે। ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ અત્યારે 16 કળાએ ખેલેલો હોય તેવો જોવા મળી રહ્યો છે। ધોધમાં આહલાદક નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। ધોધ ફરી જીવંત થતા પર્યટકોનો ધસારો વધ્યો છે। દૂર દૂરથી ધોધનો નજારો જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। આ જબરદસ્ત કુદરતી નજારો છે। જ્યારે અહીંયા વરસાદ વરસે છે તો અહીંયા સુરતની આ ધરા છે એ પણ ખીલી ઉઠે છે અને આ ધોધ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે જે દેવઘાટ છે એ ફરી એકવાર જીવન થયો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો, ખૂબ જ આહલાદક દ્રશ્ય છે। આજે ઉમરપાડા જંગલનું જે દેવઘાટ છે ઇકો ટુરિઝમ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારમાં સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। આજે જે રીતે 15થી વધુ વરસાદ ખાબક્યો છે જેને લઈને દેવઘાટ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ જે ઉમરપાડાનો જે દેવઘાટ છે આ જંગલમાં પણ હાલ ગ્રીનરી જોવા મળી રહી છે, કારણ કે આ જ વિસ્તાર આ એવો છે સુરત જિલ્લામાં જે ચેરાપુંજી ગણાય છે અને આ જ વિસ્તારમાં આજે વરસાદને કારણે ખૂબ જ વરસાદ વરસ્યો છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ છે। સાથે સાથે પ્રવાસીઓ જે છે દેવઘાટમાં આવ્યા છે, આપણી સાથે કેટલાક પ્રવાસીઓ છે તેમનાથી જાણીશું। તમે આજે દેવઘાટ આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? અહીંયા મસ્ત મસ્તીનું વાતાવરણ છે। ખૂબ જ વરસાદ બી પડે છે, બંધ થઈ જાય છે અને ધોધમાં પાણી બી પુષ્કળ પ્રમાણમાં છે। તમને લીલીછમ વનરાઈ ને ચારેકોર માત્ર પાણી જ પાણી, ઉફણતી નદીઓ અને વહેતા ધોધ, આ તમામ દ્રશ્યો આજે દક્ષિણ ગુજરાતના જોવા મળી રહ્યા છે। ચેરાપુંજી ગણાય છે સુરતનું ઉમરપાડા અને ત્યાં આજે તોફાની બેટિંગ મેઘરાજાએ કરી। ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી 2 કાંઠે વહી રહી છે, ગાંડી તૂર થઈને વહી રહી છે। ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। લો લેવલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થતા એના ઉપરથી પાણી ફરી વળ્યા અને તંત્ર દોડતું થયું, કારણ કે વહેલી સવારથી જ અહીંયા વરસાદ વરસી રહ્યો છે। લગભગ
14 થી 15 ઇંચ જેટલો વરસાદ આજે ઉમરપાડામાં છે. અને દક્ષિણ ગુજરાતની એક પછી એક તસવીરો અમે તમને બતાવી રહ્યા છે અને ખાસ કરીને ઉમરપાડાની આ તસવીર અમે ફરી એકવાર તમને બતાવી રહ્યા છીએ. એ છે ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ બાદ ઇકો ટુરિઝમ દેવઘાટ ધોધ જતો રસ્તો બંધ થઈ ગયો છે. દીવ હટર જતા લો લેવલ બ્રિજ કોઝવેમાં ડૂબી ગયો અને મોહન નદીના પાણી ફરી વળ્યા છે. સુરતના ઉમરપાડામાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 14 થી 15 ઇંચ જેટલો વરસાદ છે અને જિલ્લાનું ઇકો ટુરિઝમ ધોધ ગણાતો આ ધોધ અહીંયા જતો રસ્તો છે ત્યારે બંધ થઈ ચૂક્યો છે. ઉમરપાડામાં જાણે આબ ફાટ્યું છે અને આબ ફાટવાની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસે તો શું થાય છે. નદીઓમાં નવા નીર વહે છે, પાણી વહે છે, નદીઓ ગાંડી તૂર થઈને વહી રહી છે. અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને આબ ફાટ્યું હોય તેવી તસવીર આજે સુરતના ઉમરપાડાની છે. ઉમરપાડા સહિત 4 ગામોમાં આજે વરસાદ વરસ્યો છે. વરસાદથી 7 કોઝવે ઓવરફ્લો થયા છે. મોહન નદી અને વીરા નદી ઓવરફ્લો થઈ છે. કેચમેન્ટના 11 ગામો એલર્ટ કરાયા છે. લોકોને સાવચેત રહેવા માટે પોલીસે અપીલ કરી છે અને લોકોને આ પ્રકારના પાણી વચ્ચે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ઉમરપાડાની આ વરસાદી તારાજીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે ગોપાલિયાથી ચંદ્રપાડા ગામને જે જોડતો બ્રિજ છે, રસ્તો છે, એ ધોવાઈ ચૂક્યો છે. ગોપાલિયા ગામ નજીક રસ્તો ધોવાઈ ગયો છે. એની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે આ મેકઅપ ધોવાઈ ગયો હોય તંત્રનો તે પ્રકારે આ રોડ ઉબડ-ખાબડ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. આ એક જ વરસાદ પછીની પરિસ્થિતિ આંખોની સામે છે અને આજ ઉમરપાડામાં ભારે વરસાદનું એલર્ટ પણ છે અને એટલા જ માટે એસડીઆરએફની ટીમોને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે લાઈફ જેકેટ, રબર બૂટ અને કટર મશીન સાથે આ એસડીઆરએફની ટીમના જવાનો છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે. અને હવે વાત ભરૂચની કરવી છે. ભરૂચના નેત્રંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં તમામ ગામડાઓ છે આજે તરબતોડ થયા. 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. લોકો ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા. ભરૂચ શહેરમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ હતો. જિલ્લાના 9 તાલુકા પૈકી 8માં આજે સવારથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. કેટલાક સ્થળો પર ધોધમાર વરસાદ વરસે છે. સવારે 6 થી 10 દરમિયાન 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અને નેત્રંગના મોવી ગામે હવે જે તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે એક રસ્તા વચ્ચોવચ્ચ જાણે કોઈ જબરદસ્ત પ્રકારે કોઈ ભૂકંપ આવ્યો હોય અને પછીની પરિસ્થિતિ તમે જોતા હો તેવા આ બ્રિજના દ્રશ્યો છે કે કેવી રીતે રસ્તો આખો બેસી ગયો છે. નર્મદા જિલ્લાને જોડતો આ રોડ છે અને વચ્ચોવચ્ચથી તિરાડ થઈ ગયો, તૂટી ગયો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આજુબાજુના ગામ સંપર્ક વિહોણા થયા છે. લોકો જોખમી રીતે હવે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. અને ભરૂચના નેત્રંગમાં આજે ધોધમાર વરસાદના કારણે ચાલ ગામ નજીક નાળું ધોવાયું છે. નાળું ધોવાતા મોવીથી દેડિયાપાડાનો રસ્તો બંધ થઈ ગયો છે. અને હવે વાત ભરૂચના સિનોરની કરવી છે. સિનોરમાં પણ 2 ઇંચ વરસાદથી પાણી જોવા મળ્યું. સિનોર માલસર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી વહેતા થયા, રાહદારીઓ અટવાયા હતા અને બીજી બાજુ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં અહીંયા 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 10 થી 12 વાગ્યામાં 2 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં ફસાયેલા એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મહામહેનતે યુવકને બચાવી લેવામાં આવ્યો છે. મોરિયાણા ગામે તાડના ઝાડ પર ફસાયો હતો એક યુવક અને આ યુવકનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને તેને બચાવી લેવામાં આવ્યો છે. કેવી રીતે આસપાસ પાણીનો ધોધ વહી રહ્યો છે અને વચ્ચે એક યુવક ઝાડ પર ચડીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યો છે અને ચારેકોર માત્ર પાણી જ પાણી છે. વચ્ચે એને જીવ બચાવવા માટે તાડના ઝાડનો અહીંયા સહારો લીધો છે અને પછી તંત્રને આ વાતની જાણ થાય છે. મહામહેનતે એનું રેસ્ક્યુ થાય છે અને રેસ્ક્યુ ઓપરેશન કરીને એનો જીવ બચાવી લેવામાં આવે છે.
અને દેડિયાપાડાની મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ગારદા અને મોટા જાંબુડા વચ્ચે નદીમાં ઘોડાપૂરના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે નદીમાં ધસમસતા પાણીના પ્રવાહથી આ નીર વહી રહ્યા છે। નદીમાં જાણે ઘોડાપૂર વહી રહ્યું છે। નવો બનાવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદી ગાંડી તૂર થઈને વહી રહી છે। પૂરની પરિસ્થિતિથી નોકરિયાત વિદ્યાર્થીઓ અટવાયા છે। નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ આજે નર્મદાની પણ છે। નર્મદા જિલ્લામાં આજે સવારથી જ મેઘાવી માહોલ છે। વરસાદની સ્થિતિ વણસી અને લાછીપર ગામ પાણી પાણી થઈ ગયું। ઘર હોય કે દુકાન, તમામ સ્થળો પર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। સસ્તા અનાજની દુકાનમાં પાણી ભરાયા છે। લોકોની કરિયાણાની દુકાન છે એમાં પણ પાણી ભરાયા છે। અનેક સ્થળો પર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કમરસમા પાણી વચ્ચે આખું ગામ અત્યારે તરબોળ થઈ ચૂક્યું છે। અને હવે વાત મધ્ય ગુજરાતની કરવી છે। મધ્ય ગુજરાતમાં પણ આજે જોરદાર વરસાદ વરસ્યો છે। આણંદમાં 45 મિનિટમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે। આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે આણંદની છે। આણંદમાં પણ કમરસમા પાણી વચ્ચે લોકો પસાર થવા માટે મજબૂર થયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। જ્યાં સુધી નહોતો વરસતો ત્યારે મોટો એક વિરામ લીધો। લોકો રાહ જોતા હતા કે ક્યારે મેઘરાજા આવે છે, ક્યારે વરસાદ વરસે છે, પરંતુ જ્યારે આવ્યો છે તો મન મૂકીને વરસી રહ્યો છે। અને હવે તસવીર મોડાસાની બતાવી છે। ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદનું આગમન થયું છે। મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ડુંગરનું પાણી શેરીઓમાં ફરી વળ્યું અને સરડોઈ ગામની શેરીઓ જાણે નદી બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ તસવીરો તમને સરડોઈ ગામની બતાવી રહ્યા છીએ। અને હવે વાત પાટણની કરવી છે। પાટણમાં પણ 2.5 ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું આ શહેર। પાટણની તસવીરો તમે જોઈ લો કે માત્ર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે અને પદ્મનાથ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। 5 ગામને જોડતો રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વાહન ચાલકો ભારે હાલાકી વચ્ચે ઘૂંટણસમા પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। અને આ તસવીર તમે જે અલગ અલગ જોઈ રહ્યા છો પાટણ શહેરની છે। પાટણના હારીજને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ અહીંયા અન્નદાતા પાટણનો હરખાઈ રહ્યો છે। એનું કારણ છે કે આ પાટણની ધરતી છે જે વરસાદ માટે રાહ જોતી હોય। હવે તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। આ મોટું શહેર છે રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ। અમદાવાદમાં માત્ર થોડો જ વરસાદ શું વરસે કે પરિસ્થિતિ જે સામે આવે છે એ અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ કેવી રીતે માત્ર મામૂલી વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું છે। અસારવા, પાલડી, એરપોર્ટનું સર્કલ હોય કે દુધેશ્વરની આસપાસનો વિસ્તાર, બોડકદેવ, શાહીબાગ, નરોડા, સરદારનગર, નારોલ, નિકોલ, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર 1 ઇંચ વરસાદમાં પણ આટલા પાણી ભરાઈ જાય છે। અને માત્ર અમદાવાદ શહેર જ નહીં પરંતુ શહેરની સાથે સાથે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। વિરમગામ, માંડલ સહિતના ગામડાઓ છે એમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા। આ વિરમગામની તસવીરો છે કે જ્યાં કમરસમા પાણી વચ્ચે લોકો પસાર થઈ રહ્યા છે। આ વિરમગામની તસવીર તમે જોઈ લો। અને વરસાદની તસવીરોની સાથે સાથે એક વાત એ પણ છે કે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે। ભારે વરસાદની આગાહી થઈ છે। રાજ્યમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ આજે એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। એપ્સો ટ્રેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી થઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી થાય છે। છોટાઉદેપુર અને ભરૂચમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે। સુરત અને નવસારીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે 48 કલાક ગુજરાત પર ભારે છે। જોવાનું એ રહેશે કે દક્ષિણ ગુજરાતમાં જે તસવીરો આપણે જોઈ રહ્યા છે એ જ તસવીરો શું ગુજરાતના બાકીના વિસ્તારોમાં રહેશે કે કેમ, કારણ કે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે અમદાવાદ સુધી, મધ્ય ગુજરાત અને અમદાવાદ સુધી અને સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, થાન, લીંબડી, આ તમામ વિસ્તારો, ચોટીલા, વિંછિયા, જસદણ, તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાનો છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે, જેમાં આહવાના વરસાદના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે। મહારાષ્ટ્ર, મુંબઈના ભાગમાં ભારે વરસાદ થશે। સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ભાગોમાં લગભગ પૂર આવવાની શક્યતા રહેશે, એટલે જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ હમણાં 48 કલાકમાં ભાવનગર,
બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં અને લગભગ થાણ, ચોટીલા, જસદણ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા. અને બીજી બાજુ હવે ગુજરાતમાં ઘોડાવાળી રાજનીતિ શરૂ થઈ છે. મહેસાણાથી આ વાતની શરૂઆત થઈ છે. મહેસાણામાં મોટા નેતા નીતિન પટેલે જ્યારે વાત કરી કે જો તમારે લગ્નમાં નાચવા માટેનો ઘોડો લાવવો હોય તો કોંગ્રેસવાળાઓને મળજો, એમની પાસે આવા જ નેતાઓ છે જે લગ્નમાં નાચી શકે, રેસના ઘોડાઓ નથી. અને ત્યાર પછી કોંગ્રેસના નેતા અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર રહેલા ભરતજી ઠાકોરે એમનો જવાબ આપતા કહ્યું છે કે નીતિનભાઈ પટેલની હાલત આવી થઈ ગઈ છે, એમને જ હવે ગોડાઉનમાં મૂકી દેવામાં આવ્યા છે. નીતિનભાઈ પોતે કઈ વાતનો જવાબ આપી રહ્યા છે? કયા ઘોડાની વાત કરે છે નીતિનભાઈ? ઘોડો ઘરડો થાય એટલે તો ગોડાઉનમાં મૂકવામાં આવે. તમારી પણ આવી જ હાલત થઈ ગઈ છે. પહેલાના જમાનામાં એવું હતું, કોંગ્રેસના વખતમાં બધું એક પરિવારના નામે જ ચાલતું હતું દેશમાં. મોદી સાહેબે અહીં પરિવાર કાઢ્યો, દેશ ચાલુ રાખ્યો અને બીજા બધા નેતાઓના નામ જે વડાપ્રધાન થઈ ગયા. પહેલા શું હતું, હું કોઈની ટીકા નથી કરતો, હું બધું યાદ કરાવવા માંગુ છું કે બદલાવ કેવી રીતે થાય, માનસિકતા, વિચાર શક્તિ, દીર્ઘદ્રષ્ટિ દેશના માટે વ્યક્તિની કેવી હોવી જોઈએ. પહેલા શું હતું, જવાહરલાલ નહેરુ ભવન, મ્યુઝિયમ, હવે ખરેખર બધા વડાપ્રધાનોની ત્યાં યાદગીરી છે. લાલ બહાદુર શાસ્ત્રીની, ચરણસિંહની, ચંદ્રશેખરની, જે બની ગયા વાજપેયીજી બધાની. પણ નામ શું? તો નહેરુના નામે. એટલે જાણે એક જ પરિવાર હોય એવું ચિત્ર હતું. મોદી સાહેબે કશું ના કર્યું, એક નાનો ફેરફાર કર્યો અને પ્રધાનમંત્રીઓનું મ્યુઝિયમ કરી દીધું. એ નેતાએ કહ્યું, હો આપણો હું નથી કહેતો, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો. હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે. કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે. મુખ્યમંત્રી તો વાત સાઈડમાં રહી, પણ એમને ડેપ્યુટી સીએમ માંથી પણ કાઢ્યા અને એ પછી એમને એક ડિપાર્ટમેન્ટ કે કોઈ ખાતું પણ આપવામાં નથી આવ્યું. ત્યાર પછી નીતિનભાઈને વિધાનસભાની ટિકિટ પણ નથી આપી, લોકસભાની ટિકિટ પણ નથી આપી. ત્યારે મારે નીતિનભાઈને કેવું છે, નીતિનભાઈ તમે કઈ રેસના ઘોડા છો? તમે શેમાં આવો છો? કારણ કે જે પ્રમાણે તમને જે ઘોડાને ગોડાઉનમાં મૂકી દે છે ને એમ સાઈડમાં કરી દીધા છે. ત્યારે માન્ય નીતિનભાઈ બેબાકડા બન્યા છે.